નમસ્કાર મિત્રો, હું આપનો મકવાણા અલ્પેશ, ખેડૂતનો સાથ એવી અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘઉં અને રજકો બંનેનું એકસાથે જો વાવેતર કર્યું હોય તો આપણને ઉત્પાદન કેવું મળે એ હું તમને જરાક સમજાવું. તો મિત્રો, હાલ તમે જોઈ શકો છો આ ઘઉં અને રજકાનું બંને અમે એકસાથે વાવેતર કરેલ છે. તમે જોઈ શકો છો. મિત્રો, ઘઉં કરતાં ઘઉં અને રજકો બંને એકસાથે હાર જતા હોય એવું લાગે છે. તમે જોઈ શકો છો. મિત્રો, આમાં મેં માવજત શું કરી એ હું તમને જણાવું તો મેં 2 વખત યુરિયા આપવું છે, બાકી બીજું કોઈ જ પ્રકારનું કંઈ જ આપેલું નથી. મિત્રો, ગઈ સાલ મેં આવી રીતે વાયેલું ત્યારે મારે ઘઉં 35 ગણા નીકળેલા અને 1 વીઘે રજકો આપણે 7 થી 8 મણ નીકળ્યો હતો. મિત્રો, આવી રીતે કરવાથી આપણી ખેતીમાં ડબલ ઉત્પાદન મળે છે. જરૂરથી મિત્રો તમે આવી રીતના વાવજો, બહુ મજા આવે છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.